તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે। કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ, ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું છે। ઇન્ડિયન એરફોર્સ દ્વારા હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી 2 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ અનેક લોકો જે છે એ પૂરના પાણીમાં ફસાઈ ગયા છે। તો કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે। લોકો જે ફસાયેલા હતા તેમને હેલિકોપ્ટરની મદદથી બહાર પણ કાઢવામાં આવ્યા હતા। એક્સક્લુઝિવ દ્રશ્યો કે જેમાં એરફોર્સની પણ અહીંયા મદદ લેવામાં આવી છે અને હેલિકોપ્ટર દ્વારા એરફોર્સ જે છે તે આ લોકોને આ પૂર પ્રભાવિત વિસ્તારો જે છે તેમાંથી રેસ્ક્યુ કરીને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે। કલ્યાણપુર તાલુકા પહેલી વખત જળબંબાકાર નથી થયો। આ પહેલા જ્યારે ચોમાસું બેઠું હતું અને દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર તાલુકો સૌથી વધારે પ્રભાવિત થયું હતું।